ભરૂચના દહેજમાં આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપનીના વેરહાઉસમાંથી 3.16 કરોડના કિંમતી મેકેનિકલ સીલ અને સ્પેર પાર્ટ્સની ચોરીનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે। દહેજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે રહિયાદ ચોકડી પાસેથી વાદળી રંગની બ્રેઝા ગાડી સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી કિંમતી સામાનની ચોરી કરી હતી। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના મેકેનિકલ સીલ, એક બાઇક અને અન્ય સામાન જપ્ત કર્યો છે। આ ગેંગની પૂછપરછમાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે। પોલીસે ચીકલીગર ગેંગના આ સાગરીતોની ધરપકડ કરી કુલ 3.23 કરોડની વધુનો મુદ્દામાલ રિકવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે। પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો તેને રિકવર કરવામાં આવેલો છે। જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે।